વુમન્સ ડેના એક દિવસ અગાઉ એર ઇન્ડિયાએ બનાવ્યો રેકોર્ડ, માત્ર મહિલા ક્રૂ મેમ્બર સાથે કરી દુનિયાની સૈર। દેશની આબાદીનો થોડો ભાગ હવે દેશની તાકાત છે। મહિલાઓની સશક્તિકરણની આ તસવીર હવે દેશના સશક્તિકરણની તસવીર બની રહી છે। તમામ બંધનો પણ હવે તેમને બુલંદીઓ પર પહોંચવાથી રોકી નથી રહી। અંતરિક્ષમાં મહિલાઓ માટે ઉડાન અનામત બનાવનાર એર ઇન્ડિયાએ વધુ એક સરાહનીય પ્રયાસ કર્યો છે। એર ઇન્ડિયા વિશ્વની પહેલી એરલાઇન્સ બની છે જેણે દુનિયાનું ચક્કર લગાવ્યું હતું, અને એ પણ મહિલા પાયલટ અને ક્રૂ મેમ્બર સાથે। વિશ્વ મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે આ ઉડાન ભરવામાં આવી હતી। એર ઇન્ડિયાએ તેના ફેસબુક પેજ પર આ જાહેરાત કરી છે। એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 174 દુનિયાનું ચક્કર લગાવી દિલ્હી પહોંચી હતી। મહિલા દિવસ પૂર્વે એર ઇન્ડિયાએ આ ઇતિહાસ રચ્યો છે। આ ફ્લાઇટમાં તમામ કેબિન ક્રૂ મેમ્બર્સ મહિલાઓ હતી। સેન ફ્રાન્સિસ્કોથી નવી દિલ્હી માટે અંતિમ ઉડાન ભરતા પૂર્વે ફ્લાઇટની મહિલા ક્રૂ મેમ્બર્સે સાડી અને જેકેટમાં સેલ્ફી લીધી હતી, જે બાદ તેઓ ઇતિહાસ રચવાની સફરે નીકળી પડી હતી। વુમેન્સ ડેના એક દિન પૂર્વે એર ઇન્ડિયાની આ પહેલ મહિલાઓ માટેની ઉદારતા અને ભાગીદારીનું પ્રતીક છે। એર ઇન્ડિયા તેની આ ઉડાનને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના સ્વરૂપે નોંધાવશે। મહત્વનું છે, આ પહેલીવાર નથી જ્યારે એર ઇન્ડિયાએ વુમન્સ ડે સેલિબ્રેશન માટે મહિલા ક્રૂ મેમ્બર્સ માટે ખાસ પ્રવાસ ગોઠવ્યો હોય। આ પૂર્વે પણ 2016માં તેણે આવી જ ઉડાન વુમન ક્રૂ મેમ્બર્સ માટે પ્લાન કરી હતી। તો મહિલા મુસાફરોને સીટ રિઝર્વેશન આપનાર એર ઇન્ડિયા વિશ્વની પ્રથમ એરલાઇન્સ બની હતી। આજે જમીની સરહદથી માંડી સમુદ્ર સરહદ સુધી મહિલાઓ દેશની સેવા કરે છે અને દુનિયા તેમના પર અભિમાન પણ કરે છે।